તો હાય ગાઈસ, આજે તમારો ભાઈ આવી ગયો છે માં લીલાડી માતાના મંદિરે દર્શન કરવા માટે. તો જોઈ શકો છો તમે કે અહીં કેટલી ભીડ છે. અહીંયા બધા મન્નત રાખીને આવે છે, બધાનું કામ બી થાય છે. તો તમે જોઈ શકો છો પબ્લિકમાં કેટલી ગઈ છે. આપણે કાકાને પૂછીએ. હલો કાકા, કઈથી આવો છો તમે? કઈથી આવ્યા છો? કુંડળ કુંડળ એ કઈ બાજુ આવ્યું? જમ્મુ તો કુંડળ ગામ જંબુસર બાજુથી આવ્યા છે. કઈ મન્નત રાખી છે તમે? આ મંડળ બાધા ખાયા બાધા રાખો તો કામ થઈ ગયું તમારું? થઈ ગયું અમારું કામ. તો જો મિત્રો, આ કાકાનું કામ થઈ ગયું છે, મન્નત બી પૂરી થઈ ગઈ છે એમનું. તો એમની બાધા પૂરી કરવા માટે આવ્યા છે. તો બીજા કઈ કઈ કામ થયા? 10 વીઘા આપણે તો અમે કુંડળ જ છે બીજા કોઈ આ બધી હતી એમનું જ છે? હા બીજા આજુબાજુ વાળા કામના ખરા બધું એમ તેમ? ઘણા નહીં તો ગમે પૂછવું પડે તમારે યાર મને ગમે તો ચાલો તમે માતાજીના દર્શન કરાવડાવું. જોઈ શકો છો મિત્રો તમે કે બધા ભક્તો આવે છે મંદિરમાં દર્શન કરવા માટે. કોઈ અમીર કે ગરીબ કોઈ માતા જોતી નથી, દરેકની ઈચ્છા પૂરી કરે છે, મનોકામના બધાની પૂરી કરે છે. તો ગાઈસ, તમને એક બીજી વસ્તુ બતાવું છું કે જેને સંતાનનો પ્રોબ્લેમ હોય ને એ બી માતા પૂર્ણ કરે છે. તો તમે બતાવું દ્રશ્ય કે જુઓ, આ દરેક ફોટા જે દિવાલ પર ટીંગાડેલા છે ને એ દરેકની મનોકામના પૂરી કરેલી છે. તો તમારે બી સંતાનનો પ્રોબ્લેમ હોય તો તમારા સગા સંબંધીને તો વિડીયો શેર જરૂર કરી દેજો, જેથી એમની બી ઈચ્છા પૂરી થાય. અને વિડીયો વધારેથી વધારે શેર કરજો, જેથી કોઈને સંતાનનો પ્રોબ્લેમ હોય તો એમને પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. તો તમે જોઈ શકો છો પબ્લિક, આ દર રવિવારે આટલી પબ્લિક થાય છે. મળો એક નવા બ્લોગમાં આપણે. જય માતાજી.